તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપણો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. ચોમાસું ક્યાંક અરબ સાગરમાં જે છે તે ખોવાઈને નબળું પડતું જોવા મળ્યું છે. ત્યારે મિત્રો, ચોમાસું ભલે નબળું પડ્યું હોય, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો બંગાળની ખાડીથી લંબાઈને ગુજરાતમાં તારીખ 12, 13 અને 14, 15 દરમિયાન ગુજરાતમાં ભૂક્કા બોલાવાના છે. ત્યારે આજે વરસાદો રહેવાના છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના. તે શા કારણે રહેવાના છે? કારણ કે ચોમાસું તો હવે નબળું પડી ચૂક્યું છે. ગુજરાતમાં ચોમાસું કઈ તારીખે હવે આવશે તેને લઈને બધી જ તારીખો હવે ફેરવાઈ ચૂકી છે. કારણ કે જોશો તો બંગાળની ખાડી જે છે તે અત્યારે હાલ પૂરેપૂરી અંશે સક્રિય છે, પરંતુ બીજી બાજુ આવશો તો અત્યારે અરબ સાગર એકદમ મિત્રો જે છે તે નબળું પડતું જોવા મળ્યું છે, જેથી ગુજરાત તરફ હવે ચોમાસું જે છે તે ખૂબ મોડું થતું જોવા મળવાનું છે. અને આને લઈને જુદા જુદા નિષ્ણાંતોએ કઈ તારીખ આપી છે એ પણ સમજીશું. સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી આવી ગઈ છે. અંબાલાલ પટેલે ચોમાસાની તારીખ સાથેની અપડેટ આપી દીધી છે. હવામાન વિભાગની આગાહી આધારે મિત્રો જે છે ચોમાસું 15-16 તારીખે ગુજરાતમાં આવી જવું જોઈએ હતું, પરંતુ આવવાનું નથી, કારણ કે થોડું લેટ થઈ ચૂક્યું છે. ત્યારે શું છે કમ્પ્લીટ માહિતી, વિસ્તાર માહિતી આપણી પાસે જે આવી રહી છે સમજીશું આજના આ વિડીયોમાં. અને માત્ર ચોમાસા વિશે જ નહીં, માહિતી મિત્રો બીજી વરસાદને લઈને પણ ઘણી બધી નવી અપડેટ આવી રહી છે. જેમ કે ગુજરાતના રાજ્ય નજીક પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ જે છે તે બંગાળની ખાડીથી લંબાઈને ગુજરાત પહોંચવાના છે. તો એને લઈને તારીખ 12, 13, 14 અને 15 આ તારીખો દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ પડવાને લઈને કયા કયા જિલ્લાઓમાં એલર્ટ છે એ પણ સમજીશું. હવામાન વિભાગે વરસાદનું જે એલર્ટ ગુજરાત રાજ્ય માટે જાહેર કરી દીધું છે આગામી 6 દિવસ માટે, એ પણ સમજીશું. અને સાથે સૌથી મહત્વની અપડેટ છે ગરમી અને ઉનાળો જે છે તેની વિદાય હવે આવવાની છે, તો એ કઈ તારીખથી આવવાની છે સમજીશું. સાથે એક નવી આગાહી સામે આવી છે. વૈશ્વિક લેવલની જે કંપની છે તેમણે આ વર્ષે દુષ્કાળ પડવાથી લઈને પૂરથી લઈને સૌથી મોટી ઘટનાઓ થવાને લઈને એક આગાહી વ્યક્ત કરી છે. અલ નીનોની અસરને કારણે પૂર આવી શકે કે નહીં તેને લઈને શું અપડેટ છે બધી માહિતી સમજીએ. તો ચાલો મિત્રો, એક પછી એક આ વિડીયોને જે છે તે આપણે બધા ટોપિક, બધા મુદ્દાઓ જે છે તે જાણવાના છે. એની પહેલા જો તમે આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, મિત્રો અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ ચેનલ ઉપર આવી જ રીતના ઉપયોગી વિડીયો જે છે તે તમને દરરોજ ફ્રીમાં જોવા મળી જશે. અને એટલું જ નહીં, ચોમાસાની દરરોજની પળે અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલમાં મિત્રો નીચે સબસ્ક્રાઇબની ઉપર કોમેન્ટની અંદર, કોમેન્ટની બાજુમાં મિત્રો જે છે તે એક હાઇપનું બટન હશે. તો જે મિત્રો હાઇપ લખેલું છે એ દબાવીને મિત્રો આ વિડીયો હાઇપ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને ચોમાસાની બધી અપડેટ તમારા સુધી પહોંચતી રહે. તો ચાલો હવે શરૂ કરીએ. સૌથી પહેલા સિસ્ટમો સમજાવી દઉં તો અત્યારે હાલ મિત્રો જોશો તો અરબી સમુદ્રમાં ચોમાસું એકદમ ઠપ પડી ચૂક્યું છે, જ્યારે બંગાળની ખાડીમાં વધારે એક્ટિવ ચોમાસું જોવા મળી રહ્યું છે. જોઈ લો તો મિત્રો ચોમાસું જે છે તે જનરલી 2 પાંખ ઉપર આગળ ચાલે છે. આ બાજુ છે મિત્રો બંગાળની ખાડી અને એક બાજુ છે અરબી સમુદ્ર. અહીંયા મિત્રો પ્રોપર મિત્રો જે છે તે તમને લખીને પણ દેખાડી દઉં. તો મિત્રો જોઈ લો, એક બાજુ આ બંગાળની ખાડી છે અને એક બાજુ છે અરબી સમુદ્ર. તો આ બંગાળની ખાડી અને આ અરબી સમુદ્ર, અને વચ્ચેનો જે વિસ્તાર છે એ મિત્રો આખો આપણા ભારત છે. તો મિત્રો ચોમાસું જે છે તે જનરલી 2 પાંખમાં ચાલે છે. એક બાજુની જે ડાબી પાંખ છે એ છે મિત્રો આ બાજુની પાંખ, એ છે અરબ સાગર, અને બીજી બાજુની મિત્રો જે પાંખ છે એ મિત્રો અહીંયા જે છે તે બંગાળની ખાડી છે. તો બંગાળની ખાડી અત્યારે જોશો તો મિત્રો અહીંયા પૂરેપૂરી સિસ્ટમ આકાર લઈ રહી છે, પરંતુ અરબ સાગરમાં અત્યારે હાલ કોઈ સિસ્ટમ નથી, જેને કારણે બંગાળની ખાડી બાજુના જે રાજ્યો છે, જેમ કે અહીંયા જોઈ લો તો યુપી, બિહાર, ઝારખંડ, ઓડિશા, આંધ્રપ્રદેશ, અહીંયા તો વરસાદ પૂરેપૂરો ધબધબાટી બોલાવી રહ્યો છે. ચોમાસું ઝડપથી આગળ પણ વધી રહ્યું છે, પરંતુ અરબ સાગર બાજુના જે રાજ્યો છે અહીંયા ત્યાં આખું ચોમાસું નબળું પડી ચૂક્યું છે. જેમાં જેમ કે જુઓ તો કેરળ, મહારાષ્ટ્ર, ગોવા આ બધા વિસ્તારોમાં ચોમાસું શરૂ થઈ ગયું હોવા છતાં પણ ખૂબ વધારે નબળું પડી ચૂક્યું છે. અને અહીંયાથી ગુજરાત તરફ આવવાની વાત તો ખૂબ દૂર છે, કારણ કે ગુજરાત તરફ ચોમાસું જે છે તે અહીંયાથી આવવાનું છે, અરબ સાગરમાંથી આ રીતના આગળ વધવાનું છે. પરંતુ અરબ સાગરમાં તમે જુઓ બંગાળની ખાડીમાં આજે આ ખતરનાક સિસ્ટમ છે. જમણી બાજુ એવી અરબ સાગરમાં ડાબી બાજુ સિસ્ટમ નથી. એનું કારણ છે કે ગુજરાત નજીક ચોમાસું આવે એ પહેલા ખૂબ જ વધારે નબળું પડી ચૂક્યું છે આ ચોમાસું. હાલ અત્યારે ગુજરાતથી કેટલા કિલોમીટર દૂર છે એને લઈને પણ અપડેટ આપીએ તો છેલ્લા 4 દિવસથી આ ચોમાસું ગુજરાતથી જે છે તે 250 કિલોમીટર દૂર છે. છેલ્લા 4 દિવસથી આટલું દૂર છે, છતાં પણ હજુ આગળ વધ્યું નથી. ઇવન 8 તારીખ પછી ચોમાસું એક ડગલું પણ આગળ નથી વધ્યું. તો આ મિત્રો એક ચિંતાનો વિષય છે, અને આના માટે જ વૈશ્વિક લેવલની જે કંપનીઓ છે અલ નીનો વગેરેની આગાહી વ્યક્ત કરી છે અને જણાવી દીધું છે કે આ વર્ષનું જે ચોમાસું છે તેની અંદર પહેલા 3 મહિના, એટલે કે આ જે જૂન મહિનો જે શરૂ છે એ, આની પછીનો જે જુલાઈ મહિનો છે જુલાઈ, અને એની પછીનો જે ઓગસ્ટ મહિનો છે, આ 3 મહિનાની અંદર સુપર અલ નીનોની અસર જોવા મળી શકે. અને વૈશ્વિક લેવલની જે કંપનીઓ છે તેમણે આગાહી કરીને દાવાઓ કર્યા છે કે આ સમયગાળા દરમિયાન તમને દુષ્કાળ,
તેની સાથે સાથે પૂર એટલે કે અતિવૃષ્ટિ અને હીટ વેવ એટલે કે વધારે પડતી ગરમી આ બધી જ અસરો જોવા મળી શકે અને ભારત સહિતના દેશોમાં જે છે તે આ બધી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો મિત્રો આ એક સૌથી મોટું સંકટ હશે કે ચોમાસું પણ મોડું થઈ રહ્યું છે અને બીજી બાજુ દુષ્કાળ, પૂર અને હીટવેવ જેવી ખતરનાક આ વર્ષની મિત્રો જે છે તે આગાહી સામે આવી રહી છે. પરંતુ આ જેટલી પણ આગાહી છે તેની વચ્ચે એક સારી આગાહી પણ આવી ગઈ છે કે ગુજરાત રાજ્યમાં 12 તારીખથી વરસાદી એક્ટિવિટીઓ પણ જોવા મળવાની છે. એટલે કે મેં તમને અહીંયા જેવી રીતના જણાવ્યું કે જે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય છે ને ઉપર મિત્રો જે છે તે એક વેસ્ટ લો પ્રેશર સિસ્ટમ બનેલી છે. ટૂંકમાં મિત્રો આજે ચોમાસું લેટ થવાનું કારણ છે એક છે કે ઉપરથી મિત્રો એક પશ્ચિમી વિક્ષોભ બની રહ્યો છે. જોઈ લો આ પશ્ચિમી વિક્ષોભ જે બની રહ્યો છે જેને આપણે WD કહીએ છીએ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ છીએ, એ સક્રિય થવાને કારણે અરબી સમુદ્રમાં જે છે તે સિસ્ટમો એકદમ દરિયામાં જતી રહી છે જેથી ચોમાસું ખૂબ નબળું પડી ચૂક્યું છે. અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે આ ચોમાસાને લઈને એના વિશે અપડેટ આપું તો અંબાલાલ પટેલે મિત્રો આગાહી કરી છે કે ચોમાસાની શરૂઆત જે છે તે થવાને લઈને મિત્રો અંબાલાલે જે છે તે પ્રોપર ચોમાસું શબ્દ નથી વાપર્યો પરંતુ તેમણે કહ્યું છે કે 18 તારીખથી શરૂ થઈને 28 તારીખની વચ્ચે ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ જોવા મળશે. એટલે કે અંબાલાલ પટેલનું અહીંયા એવું કહેવું છે કે 18 થી 28 તારીખ આ સમયગાળા દરમિયાન ચોમાસાની શરૂઆત ગુજરાતમાં પૂરેપૂરી થઈને આજે 10 દિવસ છે 18 થી લઈને 28 તારીખ આ 10 દિવસની અંદર ગુજરાતમાં અતિ ભારે વરસાદો રહેશે અને આખા ઓલ ઓવર ગુજરાતમાં સારા વરસાદો રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જોકે ઘણા બધા નિષ્ણાંતો એવું પણ જણાવી રહ્યા છે કે આ ચોમાસાને 23-24 તારીખ પણ આવી શકે અને હવામાન વિભાગની જે આગાહી છે તે પહેલા જ મિત્રો જે હવામાન વિભાગે આપેલી હતી આગાહી એમાં 15 થી 20 તારીખની વચ્ચે ચોમાસું આવતું જોવા મળી રહ્યું હતું અને મિત્રો જે છે તે ચોમાસાના અલગ અલગ ચાન્સ બની રહ્યા છે. હવે જોવાનું રહેશે કે ભવિષ્યમાં કઈ બાજુ કઈ બી રીતની સિસ્ટમો બને છે. મોટાભાગના ચાન્સીસ છે કે 18 તારીખ આસપાસ આ ચોમાસું આવી જવું જોઈએ. બાકી હાલ મિત્રો આ માહિતી અહીંયા પૂર્ણ થઈ. હવે હું તમને સમજાવું કે જે પશ્ચિમી વિક્ષોભ બનેલો છે અને બંગાળની ખાડીમાં આ સિસ્ટમ સક્રિય છે. જોઈ લો આ બંગાળની ખાડીના સેન્ટરમાં આ જે સિસ્ટમો બનેલી છે અને ઉપરથી પશ્ચિમી વિક્ષોભ છે એને કારણે ગુજરાત નજીક સિસ્ટમો પહોંચી રહી છે. એટલે કે ચોમાસું ભલે ગુજરાત ના પહોંચે પરંતુ કમોસમી વરસાદ એટલે કે ચોમાસા પહેલાની જે પ્રી મોન્સૂન એક્ટિવિટીની જે સિસ્ટમો છે એ ગુજરાત નજીક પહોંચી રહી છે. એટલે ગુજરાતમાં વરસાદની સ્થિતિ બનવાની છે. કઈ તારીખો દરમિયાન તો મિત્રો ગુજરાતમાં 12, 13, 14 અને 15 તારીખ આ સમયગાળા દરમિયાન આ દિવસો દરમિયાન ગુજરાતમાં વરસાદ પડી શકે. તો કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ છે જોઈ લઈએ તો 12 અને 13 તારીખ દરમિયાન જોઈ લો તો મધ્ય ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતમાં સારા એવા વરસાદ પડવાની પ્રબળતા છે. જેમાં 12 અને 13 તારીખની વાત કરું તો જોઈ લો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રની અંદર સૌથી પહેલા 12-13 તારીખની વાત કરીએ તો 12-13 તારીખ દરમિયાન સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરથી લઈને બોટાદ, ધોળેરા લાગુના જે સેન્ટરો છે તેની સાથે અહીંયા જુઓ તો સૌરાષ્ટ્રના મિત્રો જે નીચેના ભાવનગર સહિતના પણ જે વિસ્તાર છે જેમ કે પાલીતાણા, અલંગ, ભાવનગર અને આ બાજુ જોઈએ તો વલભીપુર, ગારિયાધાર આ બધા વિસ્તારોમાં વરસાદ ભૂક્કા બોલાવશે. લાઈવ અપડેટ જોઈ લો અહીંયા મિત્રો, લાઈવ હું તમને દેખાડી રહ્યો છું. એની સાથે ઉપર પણ જોઈ લો તો બોટાદથી લઈને રાજકોટ, ગોંડલના જે વિસ્તાર છે, મહીસાગરના વિસ્તારોથી લઈને અહીંયા સાળીંગપુરના વિસ્તાર, આ બાજુ આવીએ તો ગઢડા, માંડવા, ધોળેરાના સેન્ટરોથી લઈને ઉપર જુઓ તો સુરેન્દ્રનગર, તેની સાથે ચોટીલા આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ ભૂક્કા બોલાવી શકે. મધ્ય ગુજરાતમાં પણ 12 અને 13 તારીખ દરમિયાન જુઓ તો કલોલ, વિરમગામ, ગાંધીનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, ડાકોર અને આસપાસના મિત્રો જે કપડવંજ લાગુના અને બાલાસિનોરના વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં પણ જોઈ લો ગાજવીજ સાથેના વરસાદની પ્રબળતા છે. ઉત્તર ગુજરાતમાં પણ જોઈ લો તો મિત્રો અહીંયા રાધનપુરથી લઈને મિત્રો જે પાટણનો વિસ્તાર છે, મહેસાણા, મોઢેરાના વિસ્તાર, પ્રાંતિજ, બાયડ, ઈડરના વિસ્તારોથી લઈને આસપાસ આ બધા જ ઉત્તરીય ગુજરાતમાં પણ ભારેથી મધ્યમ વરસાદની આગાહી છે. કચ્છથી લઈને જે સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા અને જે ગીર સોમનાથ છે ત્યાં પણ છૂટાછવાયા રેડા ઝાપટા પડી શકે અને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ લાગુના સેન્ટરોમાં પણ છૂટાછવાયા ઝાપટાની આગાહી છે. 14 તારીખે પણ જોઈ લો તો 14 તારીખે પણ આ સિસ્ટમ જે છે તે આગળ વધી રહી છે. એટલે કે માત્ર 12 અને 13 તારીખ નહીં 14 તારીખે પણ જોવો તો ઉત્તર ગુજરાતના અરવલ્લીથી લઈને મહીસાગર, મધ્ય ગુજરાતનો મિત્રો અમદાવાદ છે, ગાંધીનગર છે, કપડવંજ, વિરમગામ, તેની સાથે સૌરાષ્ટ્રના પણ મિત્રો જોઈ લો તો વિસ્તારો સૌરાષ્ટ્રની અંદર પણ જોઈ લો તો સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લો, બોટાદ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, પોરબંદર, દ્વારકા આ બધા વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટા 14 તારીખે પણ શરૂ જોવા મળી રહ્યા છે. અને દક્ષિણ ગુજરાતમાં પણ જોવો તો નર્મદા જિલ્લો, ભરૂચ જિલ્લો અને સુરત જિલ્લો આ બધા વિસ્તારોમાં પણ 14 તારીખ દરમિયાન છૂટા છવાયા ઝાપટા જે છે તે સક્રિય જોવા મળી રહ્યા છે. તો આ તારીખ થઈ ગઈ 12, 13 અને 14 તારીખે ક્યાં કેવા વરસાદો પડી શકે તેને લઈને. આની સિવાય બીજી પણ ઘણી બધી અપડેટ આપણી પાસે આવી રહી છે જેમ કે નકશાઓ સામે આવી રહ્યા છે. નકશાને આધારે સમજીએ તો જોઈ લો હવામાન વિભાગે જે એલર્ટો જાહેર કર્યા છે તેને લઈને. પહેલા તો મિત્રો ભારતીય હવામાન વિભાગ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ IMD તરફથી મિત્રો આ નકશો જાહેર કરવામાં આવ્યો
રહ્યો છે આગામી 24 કલાકમાં. તો આખા ભારત ઉપર વરસાદના સિગ્નલો છે. જોઈ લો, આખા ઉત્તર ભારત ઉપર ઓરેન્જ એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે. બંગાળની ખાડી નજીકના રાજ્યોની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે. દક્ષિણીય ભાગોથી લઈને મધ્યમાં પણ યેલો એલર્ટ છે. માત્ર આખા ભારતમાં ગુજરાત જ એવું રાજ્ય છે કે જ્યાં કોઈ વરસાદની આગાહી, મોટા વરસાદની આગામી 24 કલાકમાં નથી. છૂટા છવાયા ઝાપટા તો 100% પડી શકે, પરંતુ આખા ભારતના નકશામાં જોઈ લો એક જ રાજ્ય લીલા કલરમાં છે, એ છે ગુજરાત. એટલે કે ગુજરાતને છોડીને આજે આખા ભારતની અંદર આગામી 24 કલાકમાં વરસાદની સ્થિતિ છે. એની સાથે મિત્રો ગરમીને લઈને પણ અપડેટ આવી રહી છે. તો તમને સાથે સાથે જણાવી દઉં કે ગુજરાત રાજ્યમાં ગરમી જે છે તે ઓછું લેવાનું નામ લઈને નથી, કારણ કે 42 ડિગ્રીનું તાપમાન મધ્ય ગુજરાતમાં, દક્ષિણમાં 38, સૌરાષ્ટ્રની અંદર 40 થી 41, ઉત્તરમાં 41 અને કચ્છની અંદર 38 ડિગ્રી. તો જોઈ લો 40 થી 41 ડિગ્રીના તાપમાનો હજુ પણ ગુજરાતમાં એક ખૂબ ચિંતાનો વિષય છે અને હજુ પણ આ તાપમાન ઓછું થવાનું નામ લઈ રહ્યા નથી. ઓકે મિત્રો, હજુ પણ 15 થી 16 તારીખ સુધી આ ગરમી પડવાના એંધાણ છે. તો એ માટે સહનશક્તિ તમારે દેખાડવી પડશે. તો એ માહિતી થઈ ગઈ. તેની સાથે મિત્રો જોઈ લો તો હવામાન વિભાગે બીજા કેટલાક નકશાઓ જાહેર કર્યા છે વરસાદને લઈને. તેને લઈને વાત કરીએ તો જોઈ લો સૌથી પહેલા 12-13 તારીખ દરમિયાન ક્યાં કેટલા વરસાદની સંભાવના છે. તો જોઈ લો સૌથી પહેલા 12 તારીખની અંદર કયા કયા જિલ્લામાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં 12 તારીખ દરમિયાન વરસાદની આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. તેની સાથે દક્ષિણીય ગુજરાતની અંદર જોઈ લો તો 13 તારીખની અંદર જે છે તે છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગની અંદર આગાહી વ્યક્ત કરી છે. ત્યાર પછી જુઓ તો આ 14 તારીખનો નકશો છે, એમાં પણ છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગે. અને ત્યાર પછી આ 15 તારીખનો નકશો છે. તો 15 તારીખથી ઘણા બધા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે હવામાન વિભાગના નકશાને આધારે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ આ બધા 15 તારીખે. ત્યાર પછી 16 તારીખે પણ 15 તારીખે હતો એ જ નકશો છે, એટલે કે 15 અને 16 તારીખે સમાન આ બધા વિસ્તારમાં વરસાદની આગાહી છે. અને 17 તારીખે મિત્રો વધારે વરસાદ ફેલાઈ રહ્યો છે આખા ગુજરાતમાં. જોઈ લો હવામાન વિભાગની આગાહી અનુસાર 17 તારીખે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાની અંદર આ તારીખ દરમિયાન 17 તારીખ દરમિયાન વરસાદની આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. તો આ રીતે મિત્રો આગાહી તો આવી રહી છે, પરંતુ ચોમાસું હવે આગળ કઈ દિશામાં આગળ વધે છે, કેટલી ઝડપ દેખાડે છે, એ ખાસ જોવાનું રહેશે. બાકી જે પડે અપડેટ છે આપણે આ ચેનલ પર રેગ્યુલર જાણતા રહીશું. સૌથી પહેલા મિત્રો જો તમે આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો. આ ચેનલ પર હવે રેગ્યુલર આ રીતના વિડીયો આવતા રહેશે. સૌથી છેલ્લે હું તમને એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે વિડીયોમાં જે પણ આપણે માહિતી મેળવીએ બધી આપણે જે તથ્યો આપણી સામે આવ્યા છે, જે આપણી પાસે ફોટા, નકશા અને આંકડા સામે આવ્યા છે તેને આધારે મેળવી છે, જેની પુષ્ટિ અમે કરતા નથી. જે કંઈ પણ સોર્સ છે એના તરફથી માહિતી મળી છે અમે તમારા સુધી પહોંચાડી છે. બાકી આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી હવામાન વિભાગની માહિતી જ માન્ય ગણવામાં આવશે. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.